હિમાલય હાટ ગાળવા જાઉં છું. દાતણ કરતા હતા ગોપાલી, દાતણ કરતા કરતા એક ચીરામ દાતણ ને આમ ફાડી અને જે અગ્નિના ખોટારા હતા, દેતવા હતો જ્યાં, એ દેતવામાં અગ્નિની આમ ચીરને ભારી દીધી, મૂકી દીધી અને કીધું માલધારી, તમારા ઘરે વાસુદું કરવાનો હુંડલો તો હશે ને? કે હુંડલો ઢાંકી દો આની માથે. આ શેણલ બોલી છે, સાંભળજો. ઢાંકી દો હુંડલો આની માથે. સવારના પોરમાં ભગવાન ઉદયાચરના ઓરડેથી કોરું કાઢે, ભગવાન ભાણ ઉગે. હું તો નીકળી જાઉં છું, હવે પાછી નહીં આવું. હું તો હેમાળા હમી જાઉં છું હાડ ગાળવા. પણ હુંડલો ઢાંકી દો આમાં, ભરોહો રાખજો. સવારમાં દી ઉગે, ભગવાન ભાણું કોરું કાઢે, 50 ફૂટ પૃથ્વીની માથે જેથી અંજવાળા પથરાઈ જાય, પછી આ હુંડલો આંખો કરજો. અને હુંડલો આંખો કરો, આ દેતવામાં ભારેલી મારી દાતણની ચીર મૂકું છું. આમાં જેટલી કૂંપળીઓ ફૂટે એટલા દીકરા દેતી જાવ. માનજો, ફેણલ બોલી ત્યાં કાદરમાં જેટલી કૂંપળીઓ ફૂટે. હવે ભરવાડને એમ થયું, ચાલો આવું બને ખરું? જમીનમાં જો તમે ચીર મૂકી હોય ધરતીમાં, તો કદાચ એમાંથી કૂંપળીઓ ફૂટે. આ તો દેતવા હતો, ખોટારા હતા દેતવાના. પણ માત હતો કેવું છે સાંભળજો, શેણલના ફરજા સાંભળજો. એ દાતણની ચીર મૂકી નીકળી ગયા. હવા પર દી ચડ્યો, આમ ભગવાન ઉગ્યા અને ત્યાં તો હુંડલો આંગો કર્યો. ત્યાં તો 1 2 3 4 5 અને 6 કૂંપળીઓ ફૂટેલી. અને સાહેબ 8 વર્ષીય ભરવાડના ઘરે તેથી હેણબાઈ બોલીને 6 દીકરા થયા. આજે એ ગમારા અટકના છે, હેણિયા ગમારા બોલાય નથી. એને કહો ને તમે કયા ભરવાડ? તો કે અમે હેણિયા ગમારા છીએ, હેણબાઈના આશીર્વાદથી અમારો જન્મ થયો. એની માર્યા હતા અમને. ઈ જ હેણબાઈ, ઈ જ ભગવતી, ઈ જ માતાજી. આ થરાદની બાજુનું માંગરોળ ગામ. અને સાહેબ દાતણ કરતા કરતા ચીર મૂકીને એવી જ રીતે નીકળ્યા. એમાં પરચા કેવા આપ્યા હેણબાઈ, 700 800 વર્ષ કે કેટલા વર્ષ વીતી ગયા મને તમને ખબર નથી. આજે માંગરોળમાં જાંબુડો હજી ઉભો છે. માતાજી પરચા આવા પૂર્યા છે જગત. આજ પણ તમે જાઓ માંગરોળના પાદરમાં હેણલ નીકળ્યા છે. અને ઈ હેણબાઈ નો આ પરિવાર, ઈ શેણલ પરિવાર. હું તો એટલું કઉ છું તમને કે માં ઉપર ભરોસો રાખજો. ત્રીજો દી નો થવા દો. ઈ શેણલ છે, ભલા માના વિશ્વાસ તો રાખો. ભરોહો હોય તો નવગઢના ભાલે ગા બેહી જાય. ભરોહા વગર માં ક્યાંથી આવે? ભરોહો ન હોય તો જગદંબા કોઈ દી નહીં આવે. અને આવા પ્રસંગો કહેવા માટે આપણે આવી વાતો કરવા માટે મળ્યા છીએ. ત્યારે મને માતાજીની વાત હાલે છે એટલે બે ઘડી લખણ બાપુનું આ ગીત ગાઈને પછી હું એક પ્રસંગ આપને ગમે એવો અહીંથી બોલું, તમને મજા આવશે. પણ કેવી છે ભગવતી, કેવી છે હેણબાઈ માં?